એટલે વિકસિત ગુજરાતની આપણે વાત કરીએ છીએ, પણ વિકાસ છેવાડાના માનવ સુધી પહોંચ્યો છે કે કેમ, એનું જ વરવું ઉદાહરણ, એનો જ વરવો જવાબ હમણાં થોડા દિવસ પહેલા છોટાઉદેપુરના તુરખેડામાં મળ્યો હતો કે જ્યાં એક સગર્ભા મહિલાને જોડી કરી અને પ્રસૂતિની પીડા ઉત્પડતા એને લઈ જવી પડી હતી. રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ અને ત્યારબાદ એ મહિલાનું મૃત્યુ થયું હતું. પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને ગુજરાતની શાખ પર એક કાળો ડાઘ પણ લાગ્યો હતો. વિકસિત ગુજરાતની શાખ પર આ કાળા ડાઘ સમાન હતું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કોર્ટ દ્વારા ખુદ સુઓ મોટો લેવામાં આવ્યો અને ત્યારબાદ તંત્રની પણ ઝાટકણી કાઢવામાં આવી હતી ને એ પછી હવે તંત્ર જાગ્યું તો છે. 108 પહોંચાડવાના પ્રયત્નો તો કરવામાં આવ્યા છે, પણ સવાલ એ છે કે 108 પહોંચે તો પહોંચે કેવી રીતે? ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, સૌથી મહત્વની વાત છે જે વિકસિત ગુજરાતની વાત કરી રહ્યા છીએ. વિકસિત ગુજરાતની સ્થિતિ ક્યાં છે, તમે કેવી રીતે ને કેવા 108ના મોડલની વાત કરી રહ્યા છો, એનો કોર્ટ ઝાટકણી કાઢે ત્યારબાદ તંત્ર કામે તો લાગી ગયું. પરંતુ હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે છોટાઉદેપુરના તુરખેડામાં જ્યાં 108 જવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં સ્થાનિકોએ ધક્કા મારીને પહોંચાડવી પડી હતી. એટલે એ તો મહત્વનું થઈ ગયું છે કે રસ્તાઓ પણ યોગ્ય નથી અને 108 પણ યોગ્ય રીતે નહોતી પહોંચી શકે. જો કે હાઈકોર્ટના એક્શન બાદ તંત્ર જાગ્યું છે ને સફાળું જાગીને કામે લાગી ગયું છે. પણ મહત્વની વાત છે કે આટલા વર્ષો બાદ, આઝાદીના આટલા વર્ષો બાદ એક મેડિકલ સુવિધા પ્રથમ વખત છોટાઉદેપુર જેને વિકસિત ગુજરાત કહી રહ્યા છે એના એક નાનકડા તુરખડા ગામમાં આજે પહોંચી છે. એ સૌથી શરમજનક બાબત છે કે 75 વર્ષ બાદ આજે ત્યાંના લોકોને, આજે ત્યાંની પ્રજાને સારી મેડિકલ સુવિધા મળવાનો પ્રયત્ન થયો છે. કેવી સુચારુ રીતે વ્યવસ્થા મળે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે. જી બિલકુલ, અને એ તો અત્યારે પણ જોવા મળ્યું કે કેવી રીતે 108ને પહોંચાડવાનો